कृष्णाय नमः। श्री गोपीजन वल्लभाय नमः। श्रीमदाचार्य चरण कमलेभ्यो नमः। श्री गोसाई जी परम दयालवे नमः। श्री गुरुवे नमः। गई वखतना सत्संगમાં આપણે સેવા ફળ વિશેની સમજૂતી પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરતા હતા. એમાં આપણે જોયું કે સેવાના 3 ફળ છે, પણ એમાં 3 વિઘ્નો પણ છે. ઉદ્વેગ, પ્રતિબંધ અને ભોગ. અને ઉદ્વેગની જે વિસ્તૃત સમજૂતી આપણે મેળવી એમાં આપણે જોયું કે આપણી બુદ્ધિને નિશ્ચયાત્મક બનાવવી જ રહી. આપણું મન ઉદ્વેગવાળું હોય અને આપણે જો સેવામાં પહોંચીએ તો આપણી સેવાને આવું ઉદ્વેગવાળું મન એ કદી પણ સફળ થવા ન દે, એ સિદ્ધ થવા ન દે. અને એટલા જ માટે શ્રી મહાપ્રભુજીએ આપણને અહીંયા બતાવ્યું છે કે જે કારણને લઈને ઉદ્રેક થતો હોય તે કારણો અથવા તો તે સાધનોનો નિશ્ચયપૂર્વક આપણે ત્યાગ કરવો પડે. બીજા શબ્દોમાં કહીએ તો આપણી બુદ્ધિને નિશ્ચયાત્મક બનાવવી જોઈએ. આપણે આગળ પણ જોયું ને કે નિશ્ચયના મહેલમાં વસે મારો વાલમો, દયારામ ભૈયા ગાય છે. નિશ્ચયાત્મક બુદ્ધિથી આપણે ભગવદનું શરણ સ્વીકારવું. આપણી નિશ્ચયાત્મક બુદ્ધિથી દ્રઢતાપૂર્વક શ્રી પ્રભુનું સ્મરણ આપણે સ્વીકારવું. અને ભગવત શરણમાંથી જ આપણને એ માટેનું બળ પણ પ્રાપ્ત થતું હોય છે. એટલે શ્રી મહાપ્રભુજીનો જો આપણે દ્રઢ આશ્રય કરીશું તો એના દ્વારા આપણા આવા ઉદ્વેગને અને ઉદ્વેગમાંથી પેદા થતી જે કંઈ મલિનતાઓ હોય એ બધાને આપણે દૂર કરી શકીશું. ઉદ્વેગ પછી બીજું જે બાધક પરિબળ છે એ પ્રતિબંધ, અને જે પણ સેવામાં હંમેશા બાધક થતું હોય છે. મનમાં થતા દુઃખ રૂપે ઉદ્વેગ જેમ બાધક છે ને, એમ પ્રતિબંધ પણ દુઃખોના રૂપમાં હંમેશા બાધક બનતું હોય છે. જે કાર્યોને લઈને ભગવત સેવા છૂટે, પછી એ કાર્યો લૌકિક હોય કે પછી વૈદિક હોય, પણ જો એનાથી ભગવત સેવા છૂટતી હોય તો એને આપણે પ્રતિબંધ રૂપ માનીએ છીએ. એટલે પ્રતિબંધ એટલે જે કાર્યોને લીધે આપણી સેવા છૂટતી હોય એવા જે કાર્યો, પછી એ લૌકિક હોય કે પછી એ વૈદિક હોય, પણ એને આપણે પ્રતિબંધ રૂપ કહી શકીએ. આ પ્રતિબંધ 2 પ્રકારના છે. એક સાધારણ પ્રતિબંધ અને બીજા પ્રતિબંધ જેને ભગવત કુળ પ્રતિબંધ કહેવામાં આવે. સાધારણ પ્રતિબંધ એટલે જનકૃત પ્રતિબંધ, જે લૌકિક બાબતોને લઈને ઉભા થાય. લૌકિકમાં આપણી આસક્તિ હોવાને કારણે જો આપણાથી સેવા ન થાય તો એને શું કહેવામાં આવે? સાધારણ પ્રતિબંધ કહી શકાય. પણ આવા પ્રતિબંધને આપણામાં જો નિશ્ચયાત્મક બુદ્ધિ હોય, આપણામાં એક પ્રકારનો જો દ્રઢ નિશ્ચય હોય, આપણામાં જો નિશ્ચયાત્મક બુદ્ધિ હોય, આપણામાં જો મજબૂત મનોબળ હોય, તો આપણે આપણા પ્રયત્નોથી આવા પ્રતિબંધને દૂર કરી શકીએ. એટલે મન, બુદ્ધિ અને શરીરથી એ દૂર કરવા માટે આપણે સ્વયં સમર્થ છે. તો આ પ્રતિબંધને દૂર કરી શકાય. આપણા પોતાના પ્રયત્નોથી જ આપણે દૂર કરી શકીએ. જરૂર છે આપણા અડગ નિશ્ચયની, આપણા મજબૂત મનોબળની. એટલે મન, બુદ્ધિ અને શરીરથી દ્રઢતાપૂર્વક આપણે સમર્થ તો છે જ,
પણ આવા પ્રતિબંધોને આપણે દૂર કરી શકીએ. પણ જે ભગવત્કૃત પ્રતિબંધ છે એ તો જેમાં ભગવાન ભક્તની સેવા કોઈ પણ કારણથી અંગીકાર કરવા જ નહીં થતા હોય ત્યારે જ ભગવાન એવું કંઈક કરે છે જેને લીધે ભક્ત પછી સેવા કરી શકતો નથી. એટલે ભગવાન સ્વયં જ્યારે કોઈની સેવા સ્વીકારવા ન માંગતા હોય ત્યારે ભગવાન જ પોતે એવું કંઈક કરે છે જેને લીધે એ ભક્તની સેવા સ્વીકાર કરી શકાતી નથી અને જેને લીધે ક્યારેક એની સેવા છૂટી પણ જાય છે. ત્યાં જીવ ગમે તેટલા પ્રયત્નો કરે, લાખ પ્રયત્નો કરે છતાં પણ એ પ્રતિબંધને દૂર કરી શકતા નથી. જેમ કે જીવ જ આસુરી હોય, ભલે કદાચ એને ભગવદીઓનો સંગ પણ એક વખત થઈ પણ જાય પણ એની સેવા ભગવાન અંગીકાર કરવાની ઈચ્છા ધરાવતા નથી. અથવા તો કોઈ બહિર્મુખ વ્યક્તિ હોય તો એ બહિર્મુખ વ્યક્તિના સંગથી ભગવાન હંમેશા અપ્રસન્ન રહેતા હોય છે અને ભગવાન તે જીવને ફળદાનમાં પ્રતિબંધ હંમેશા મૂકે છે. એટલે જીવ આસુરી હોય, બહિર્મુખ હોય તો ઠાકોરજીની સેવાને અંગીકાર કરતા નથી. પણ ક્યારેક ભગવાન એવું પણ કરે છે કે જેને લીધે ભક્ત સેવા કરી શકતો નથી. જેમ કે વૃદ્ધાવસ્થા હોય, શારીરિક રોગ હોય જેને કારણે એનાથી સેવા થઈ શકતી નથી અથવા તો સેવા થઈ શકે તેવી સ્થિતિ જ રહી નથી, તો પછી ત્યાં આગળ એની સેવાને છોડી દેવી જોઈએ. આ ભગવત્કૃત પ્રતિબંધ કહેવાય. ક્યારેક એવું પણ બને કે કુટુંબ છે, સમાજ છે અને રાજનીતિ એના આપણે પરતંત્ર હોઈએ. જે પ્રકારનું રાજકીય વાતાવરણ છે, જે પ્રકારનો સમાજ છે, જે પ્રકારના કુટુંબમાં હું પોતે અત્યારે નિવાસ કરી રહ્યો છું એ બધાનો હું પરતંત્ર બની ગયો હોઉં તો ત્યારે પણ આપણે સેવાને છોડી દઈએ. ક્યારેક એવું પણ બને કે કુટુંબની જે અન્ય વ્યક્તિઓ છે એ સેવામાં બિલકુલ પ્રતિકૂળ હોય તો પણ આપણે સેવાને છોડી દઈએ. તો આ બધા ભગવત્કૃત પ્રતિબંધો છે કે જીવ ગમે તેટલા ઉપાયો કરે છતાં પણ તે પ્રતિબંધોને એ દૂર કરી શકતો નથી. એટલે પ્રતિબંધને દૂર કરવાના જીવના બધા જ પ્રયત્નો ત્યારે નિષ્ફળ બને છે. ત્યારે સમજવું કે આ ભગવત્કૃત પ્રતિબંધ છે. અને ત્રીજું બાધક તત્વ છે ભોગ. અને ભોગ એટલે લૌકિક સુખ જેનાથી આપણી ઇન્દ્રિયો તૃપ્ત થાય. તો આવા લૌકિક ભોગ પણ ભગવત સેવામાં બાધક બને છે. ક્યારેક રૂપમાં, ક્યારેક રસમાં, ક્યારેક ગંધમાં, ક્યારેક શબ્દમાં કે ક્યારેક સ્પર્શમાં આપણી ઇન્દ્રિયો આસક્ત બની જાય છે. ક્યારેક સ્પર્શમાં આસક્ત બની જાય, ક્યારેક કોઈકના રૂપમાં આસક્ત બની જાય. અને જ્યારે આપણી ઇન્દ્રિયો આ રીતે આસક્ત બની જાય ત્યારે આપણું મન પછી એ તરફ જ દોડવા લાગે, પછી ચિત્તની સ્થિરતા રહેતી નથી. એટલે આવા જે ભોગ છે ને એ દેહ, ઇન્દ્રિયો કે મનને વશ કરે છે. એ મનને કાબુમાં લઈ લે છે અને મનને જ્યારે એ કાબુમાં લઈ લે છે ત્યારે એને પરિણામે પછી સેવામાં કોઈ રુચિ રહેતી નથી. એને પરિણામે પછી સેવામાં એક પ્રકારનો પ્રમાદ પણ આવે. થાય છે, કરીએ છે, શું ઉતાવળ છે. ક્યારેક આપણી ઇન્દ્રિયો એને કારણે શિથિલ પણ બને છે. એટલે આવા જે લૌકિક ભોગ છે એ સેવામાં હંમેશા બાધક બનતા હોય છે અને એટલા માટે એનો હંમેશા ત્યાગ કરવો જોઈએ. પણ જે અલૌકિક ભોગ છે એને છોડવાનો અહીંયા કોઈ વિચાર નથી. અલૌકિક ભોગ હોય, દાખલા તરીકે ઠાકોરજી
ના દર્શન હું મારી આંખોથી નિત કર્યા જ કરું, એ અલૌકિક ભોગ છે. ઠાકોરજીના કીર્તનોનું ગાન, પદગાન હું સાંભળ્યા કરું, મારા કાનને એમાં જ નિમગ્ન રાખું. તો ઠાકોરજીના કીર્તનો ગાવાનું, સાંભળવાનું, ઠાકોરજીનો મહાપ્રસાદ લેવાનું, આ બધા અલૌકિક ભોગના દ્રષ્ટાંતો છે. એને છોડવા માટેનો અહીંયા કોઈ ઉપક્રમ નથી. આવા અલૌકિક ભોગ તો સેવામાં હંમેશા સાધક બનતા હોય છે. એટલે એનો ત્યાગ કરવાનો નથી, માત્ર લૌકિક ભોગનો જ આપણે ત્યાગ કરવાનો છે. આવા અલૌકિક જે ભોગ છે ને એને માટે તો ભગવાન જીવને અલૌકિક સામર્થ્યનું દાન કરે છે, એ આપણે આગળ જોયું. એટલે એને છોડવાનો તો કોઈ પ્રશ્ન નથી, પણ જે લૌકિક ભોગ છે એનો જ માત્ર આપણે ત્યાગ કરવાનો છે. ક્યારેક એવું બને છે કે આપણે સેવાના અવસરમાં જ લૌકિક કાર્યોમાં આપણા મનને પરોવી દેવાનો વિચાર કરીએ છીએ. વિચાર ન કરીએ તો પણ આપણું મન એમાં લાગી જતું હોય છે. એટલે સેવાના અવસરમાં જો લૌકિક કાર્યોનો જો વિચાર આવે તો પછી એ સેવા આપણી ભાવાત્મક નથી બનતી, એક ક્રિયાત્મક બનતી હોય છે. અને એવા જે લૌકિક કાર્યો છે એને સેવાના સમય દરમિયાન તો આપણે ત્યાગ કરવા જ રહ્યા. એવા જે કંઈ લૌકિક કાર્યો હોય એ સેવાના અનવસરમાં આપણે કરી શકીએ તો ત્યાં આગળ સેવામાં કોઈ પ્રતિબંધ નથી રહેતો. ઘણી વખત આપણે એવું બને છે કે ભગવદ ધર્મરૂપી જે સેવા છે ને એ છોડીને ક્યારેક આપણે બહાર સમાજ સેવા કરવાને માટે નીકળી જઈએ, બહાર ક્યાંક પરોપકાર કરવાને માટે નીકળી જઈએ. તો આવો પરોપકાર એ સેવામાં ચોક્કસ બાધક બનતો જ હોય છે. અને એટલા માટે બે ધડક એનો ત્યાગ તો કરવો જ નહીં. અને આવા સંજોગોમાં જો આપણે પરોપકારનો ત્યાગ કરીએ તો એમાં કોઈ દોષ પણ લાગતો નથી. કહેવાનું તાત્પર્ય છે કે સેવામાં જે કોઈ અંતરાય રૂપ હોય એ સર્વનો આપણે ત્યાગ કરવો જોઈએ. અલબત્ત આવા પ્રતિબંધ એ કાયમના નથી હોતા, એ અલ્પ હોય. કેટલાક સમયને માટે જ આવા પ્રતિબંધ રહેતા હોય. અને ત્યારે જીવે માત્ર એટલો જ વિચાર કરવાનો કે ભગવત સેવા કરવાની ઈચ્છા તો એને થાય છે ને. આ ભગવત સેવા કરવાની ઈચ્છા જ થાય છે, એ જ વાત બહુ મોટી મહત્વની છે. હજુ પણ ઠાકોરજીની કૃપા એની પર રહેલી છે એમ એને માનવું. અને એટલે કે આવો પ્રતિબંધ અલ્પ સમય માટે જ હોય છે, કેમ કે ભગવત સેવા કરવાની ઈચ્છા તો પછી એનામાં આવી. એટલે બહુ કાળજીથી આ બધી બાબતોને આપણે ધ્યાનમાં લેવી જોઈએ. શ્રી મહાપ્રભુજી આપણને ચોક્કસ જણાવે છે કે જો પ્રતિબંધ ભગવત કૃપ હોય તો ભગવાન ફળ નહીં આપે એમ આપણે સ્વીકારી લેવાનું. ત્યાં આગળ પછી આપણે માટે એક જ ઉપાય રહે છે, અને તે જ્ઞાન માર્ગમાં આપણે રહીએ. એટલે શ્રી મહાપ્રભુજીએ ત્યાં આગળ કહ્યું છે ભગવત કૃત ચેત પ્રતિબંધ. જો પ્રતિબંધ ભગવત કૃપ હોય તો ભગવાન ફલમ ન દાસ્યતિ, તો ભગવાન ફળ નહીં આપે એમ માની લેવું જોઈએ, એમ સ્વીકારી લેવું જોઈએ. ભગવદ કૃત ચેત પ્રતિબંધ, ભગવાન ફલમ ન દાસ્યતિ. એટલે પ્રતિબંધ ભગવત કૃપ હોય તો ભગવાન ફળ નહીં આપે એમ પછી સ્વીકારી લેવાનું. અને આપણે આગળ પણ જોયું ને કે સેવા માર્ગમાં ભગવાનની ઈચ્છા વિના કોઈ વિઘ્ન આવી શકતું જ નથી. જો વિઘ્નો આવતા હોય તેમાં ભગવાનની ઈચ્છાને જ આપણે સ્વીકારી લેવાની. અને વિઘ્નો જો ભગવાનની ઈચ્છાથી જ આવતા હોય તો પછી એને કોઈ દૂર પણ કરી શકતું નથી. તો એને ભગવાનની ઈચ્છા માની લેવાનું. તો ત્યારે શું કરવાનું? એવી એક મૂંઝવણ જો ઊભી થાય
તો શ્રી મહાપ્રભુજીએ એનો પણ રસ્તો આપણે માટે બતાવ્યો છે કે પુષ્ટિ માર્ગમાં ભગવત સેવા એ ભક્તિ છે, એ આપણે જોયું, પણ ભગવદ ગુણગાન અને ભગવદ કથા એ જ્ઞાન છે. તો જ્યારે ભગવદ ઈચ્છાથી સેવા ન બની શકે અથવા તો સેવામાં વિઘ્ન આવ્યા જ કરે, સેવા છૂટી જાય, ત્યારે શું કરવું જોઈએ? તો ભગવદ કથા, ભગવદ ગુણગાન કરવાની શ્રી મહાપ્રભુજી આપણને શીખ આપે છે, આપણને આજ્ઞા આપે છે. વારંવાર શ્રી મહાપ્રભુજીએ પોતાના અલૌકિક વિચારોમાં આ વાતો મૂકી છે. શ્રી હરરાયજી મહાપ્રભુજીએ પણ એની પર જ વધારેમાં વધારે ભાર મૂક્યો છે શિક્ષાપત્રમાં, કે ભગવદ કથા, ભગવદ ગુણગાન જો સેવામાં વિઘ્ન આવ્યા જ કરતા હોય, સેવા છૂટી જતી હોય, તો આ એક રસ્તો છે કે ભગવદ ગુણગાન ગાવા, ભગવાનના કીર્તનો, ભગવાનની લીલાઓનું અનુસંધાન આપણે કરીએ, ભગવદ કથા વાર્તા સાંભળીએ. અને એવું પણ ન બની શકે તો શ્રી મહાપ્રભુજીએ કહ્યું છે તે પ્રમાણે સરળ માર્ગ સ્વીકારીને અષ્ટાક્ષર મંત્રનું શક્ય એટલું રટણ કરવું. એટલે પુષ્ટિ ભક્તે ચોક્કસ યોગ્ય વિવેક રાખવો જોઈએ, યોગ્ય ધૈર્ય રાખવું જોઈએ. કેમ કે ક્યારેક આવા પ્રતિબંધો છે ને, એ આપણા વિવેક અને ધૈર્યને પણ ડગમગાવી દે છે, અને આપણા વિવેક અને ધૈર્યને પણ ડગમગાવી દે. તો તેમાંથી બચવાનો એકમાત્ર ઉપાય નવરત્ન ગ્રંથમાં શ્રી મહાપ્રભુજીએ બતાવ્યો છે. વિવેક ધૈર્યાશય ગ્રંથમાં પણ એનું સુંદર નિરૂપણ કરેલું છે. શ્રી મહાપ્રભુજીએ નવરત્ન ગ્રંથમાં બતાવ્યું પ્રમાણે અષ્ટાક્ષર મંત્રનું સતત આપણે રટણ કરવું જોઈએ. એ અપેક્ષાએ કે આ બધું અલ્પ છે, એટલે એમાંથી બચવાનો એક જ ઉપાય છે, અને છેવટે આ એક જ રસ્તો કે અષ્ટાક્ષર મંત્રનું રટણ. પણ એક વાત બહુ સાચી છે કે પુષ્ટિ માર્ગમાં અન્ન, વસ્ત્ર, ઘર, પરિવાર આ બધા ભગવત સેવાના જ અંગ ગણવામાં આવ્યા છે. અને ભગવત સેવાના અંગ છે એટલા માટે એ સેવામાં હંમેશા સાધક હોય છે, એ બાધક નથી હોતા. એ સેવામાં સાધક હોય છે. ભગવત સમર્પિત પદાર્થો આપણી લૌકિક આસક્તિ ઘટાડે છે. ભગવાનને સમર્પીને જો આપણે લઈએ, અંગીકાર કરીએ, પછી એ અન્ન હોય, વસ્ત્ર હોય, ઘર હોય, પરિવાર હોય, એ બધું જ. તો આવા ભગવત સમર્પિત પદાર્થો આપણી લૌકિક આસક્તિને ઘટાડશે અને આપણામાં એક પ્રકારનું અલૌકિક સામર્થ્ય વધશે. વૈષ્ણવ જ્યારે પણ ઠાકોરજીને અંગીકાર કરાવીને ઠાકોરજીના પ્રસાદના રૂપમાં સર્વ વસ્તુઓનો જ્યારે વિનિયોગ કરે છે, ત્યારે સેવાનું અંતિમ ફળ એટલે કે અલૌકિક સામર્થ્ય પ્રાપ્ત કરવાની દિશામાં એ ચોક્કસ આગળ વધે છે, એવી દ્રઢ શ્રદ્ધા એને રાખવી. જ્યારે ઠાકોરજીને અંગીકાર કરાવીને પ્રસાદના રૂપમાં સર્વ વસ્તુઓનો એ ઉપયોગ કરે, ત્યારે આ અલૌકિક સામર્થ્ય પ્રાપ્ત કરવાની દિશામાં ચોક્કસ આપણે આગળ વધી રહ્યા છે એમ આપણે માનવું. અને છેલ્લે સેવા ફલ ગ્રંથમાં શ્રી મહાપ્રભુજીએ છેલ્લા જે 2 શ્લોકો છે એમાં ભગવત કૃપાથી સેવા તો નિરંતર થતી રહેતી હોય, પણ અલૌકિક સામર્થ્ય પ્રગટ થવાનું કોઈ ચિહ્ન આપણને ન જણાવતું તો શું કરવું? સેવા તો કરીએ છીએ આપણે અને નિરંતર કરીએ છીએ, પણ અલૌકિક સામર્થ્ય પ્રગટ થવાનું કોઈ ચિહ્ન જો આપણને જણાતું ન હોય, તો ત્યારે એમ ન માનવું કે મારી સેવા સાચી રીતે થતી નથી. આપણામાં ભાવની ન્યૂનતા ન આવી જોઈએ, સેવામાં કોઈ ન્યૂનતા આપણે માનવી જોઈએ નહીં. આ એક પોઝિટિવ એટીટ્યુડ શ્રી મહાપ્રભુજીનો, એક વિધેયાત્મક કહી શકાય એવો અભિગમ શ્રી મહાપ્રભુજીનો, કે અલૌકિક સામર્થ્યનો કોઈ ચિહ્ન પણ જણાતું ન હોય તો પણ આપણે જે સેવા કરીએ છીએ, નિરંતર પ્રભુ કૃપાથી જે સેવા કરી રહ્યા છે, એ સેવામાં ન્યૂનતાનો ભાવ કદી પણ આપણા મનમાં દાખલ થવો જોઈએ. એવો ન વિચાર કરવો ક્યારે પણ કે મારાથી સારી રીતે સેવા થઈ શકતી નથી.
ત્યારે તો માત્ર એક જ વસ્તુ માનવી કે મારા ઠાકોરજીની આવી જ કંઈક ઈચ્છા છે, મારા પ્રભુની આવી જ કંઈ ઈચ્છા હશે, અને એટલા માટે આવું બને છે. કેમ કે મેં આગળ કહ્યું ને કે સેવાના ફળની ચર્ચા કરી ત્યારે પણ વાત કરી અલૌકિક સામર્થ્ય, સાયુજ્ય, આજે સેવાના ફળની જે વાતો કરી આપણે આગળ, એમાં એક શબ્દ આપણે વારંવાર ઉપયોગમાં લીધો કે પ્રભુ ઈચ્છે તેને જ આ ફળ મળે છે. ભગવાન સેવાનું ફળ જેને આપવા ઈચ્છે તેને જ મળે છે. એટલે પુષ્ટિ માર્ગીય જે ફળ છે એ ભગવાનની ઈચ્છા પર આધારિત છે. એટલે કદી પણ આપણે આપણા સાધનનું અભિમાન ન કરવું જોઈએ. આટલા વર્ષોથી સેવા કરું છું, આટલા વૈભવથી હું સેવા કરું છું, આ આપણા સાધનનું અભિમાન બોલે છે. એટલે પુષ્ટિ માર્ગે જે ફળ છે ને એ તો કેવળ ભગવાનની ઈચ્છા પર આધારિત છે. તો પછી આપણા સાધનનું કંઈ ચાલી શકે જ નહીં. આ વાત સતત આપણા મનમાં રહેવી જોઈએ. પ્રભુ જ્યારે ઈચ્છા કરશે ત્યારે મને સેવાનું ફળ મળશે જ, એવી શ્રદ્ધા, એવી એક અડગ આસ્થા આપણા મનમાં સદૈવ રહેવી જોઈએ. અને બીજો જે ઉપાય છે, એટલે પહેલી વાત જે કરી 2 શ્લોકમાં અંતિમમાં, એ શું વાત કરી કે સેવા કરતા હોઈએ તો સેવામાં ન્યૂનતાનો ભાવ કદી પણ ન રાખવો. મારાથી સેવા સરખી રીતે થતી નથી એવો ભાવ કદી પણ મનમાં ન લાવવો જોઈએ. આ એક વસ્તુ. અને બીજી મહત્વની વસ્તુ જે શ્રી મહાપ્રભુજી આ છેલ્લા શ્લોકમાં, એટલે સેવા ફલના છેલ્લા શ્લોકમાં બતાવે છે કે પુષ્ટિ માર્ગીય જે ભગવદીઓ હોય એની સાથે બેસીને આપણે કરેલ આત્મનિવેદનનું સ્મરણ ચિંતન કરવું. આ વાત પણ શ્રી મહાપ્રભુજી આપણને જણાવે છે. નિવેદનમ તો સ્મર્તવ્યમ સર્વથા તાદૃશૈ જનૈ. નિવેદન મંત્રનું સ્મરણ કોની આગળ કરવાનું? સર્વથા, હંમેશા. કોની આગળ? તાદૃશૈ જનૈ. તાદૃશી જે ભગવદીઓ છે એમની આગળ, એમની સન્મુખ આપણે જે નિવેદન મંત્રની દીક્ષા લીધી છે, બ્રહ્મ સંબંધ મંત્રની દીક્ષા લીધી છે, એનું હંમેશા આપણે સ્મરણ કરવું જોઈએ. નવર્ત ગ્રંથમાં શ્રી મહાપ્રભુજી આપણને આ શીખ આપી કે આત્મનિવેદનનું સ્મરણ ચિંતન હંમેશા કરવું તાદૃશી જનૈની સાથે. માની લેવું કે ભગવાનની ઈચ્છા જ સર્વોપરી છે, પ્રભુ સર્વેશ્વર છે, અને છતાં પણ પ્રભુ એટલા જ કૃપાવંત છે, એ ભક્ત વત્સલ છે, અને એટલે પુષ્ટિ ભક્તિનું દાન કરવામાં એ અધિક વિલંબ ક્યારેય નહીં કરે એવી અડગ શ્રદ્ધા, એવી અતૂટ શ્રદ્ધા આપણા મનમાં હંમેશા રાખવી જોઈએ. શ્રી મહાપ્રભુજી પણ આપણને કહે છે પુષ્ટૌ નૈવ વિલંબયેત. પુષ્ટૌ એટલે જે પુષ્ટિ ભક્તો છે એને દાન કરવામાં નૈવ વિલંબયેત, એ દાન કરવામાં અધિક વિલંબ પ્રભુ ક્યારેય નહીં કરે. આવી અતૂટ શ્રદ્ધા રાખીને આપણા પુષ્ટિ ભક્તનું સદૈવ નિરંતર દિનતાના ભાવથી આપણે સ્મરણ કરતા રહેવું જોઈએ. અહીંયા જે શબ્દ વાપર્યો છે તાદૃશૈ જનૈ, એની વાત આપણે આવતા સત્સંગમાં, હવે પછીના સત્સંગમાં કરવાના છે. પણ આવા ભગવદીઓ, આપણે જ્યારે ભગવદીઓ કહીએ છીએ, એવા ભગવદીઓ ન મળે તો શું કરવું, એવો પણ કોઈ પ્રશ્ન પૂછે. શું આપણે એકાંતવાસમાં બેસી જવું? તો ના, શ્રી મહાપ્રભુજી તેનો પણ ઇનકાર કરે છે. કેમ કે એકાંતવાસમાં બેસીશું ને, અને જો પુષ્ટિ ભક્તિના જે સિદ્ધાંત છો ને, એ સિદ્ધાંતો આપણા હૃદયની અંદર જો બરાબર દ્રઢ થયા નહીં હોય ને, તો આપણે વિચલિત બની જઈશું, આપણે ખોટે રસ્તે ચડી જઈશું, આપણે આડે માર્ગે ચડી જઈશું. એટલે એકાંતવાસમાં ક્યારેક સિદ્ધાંત વિરુદ્ધ વિચારો આવવાની શક્યતા રહે છે. અને એટલા માટે શ્રી મહાપ્રભુજી આપણને કહે છે કે આપણા સિદ્ધાંતો જ્યાં સુધી આપણને દ્રઢ નથી થયા ત્યાં સુધી એકાંતવાસ કરવાનો વિચાર કોઈ પણ રીતે યોગ્ય નથી. ટૂંકમાં ઉપસંહારની રીતે જો કહી શકાય, આખરે આ સેવા ફલનો જે ગ્રંથ છે એ પણ
આ ષોડશ ગ્રંથમાં ઉપસંહાર રૂપે છે. તો ભગવત સેવા માટે જરૂરી શરીરની નૂતનતા શ્રી યમુનાજીની કૃપાથી જ આપણને પ્રાપ્ત થાય. તનું નવત્વ એ શ્રી યમુનાજીની કૃપાથી જ આપણને પ્રાપ્ત થાય. અલૌકિક સામર્થ્ય એ પણ શ્રી યમુનાજીની કૃપાથી જ આપણને પ્રાપ્ત થાય. એ વાત આપણે હંમેશા ધ્યાનમાં રાખવાની. પેલું કહેવાય છે ને એક વાક્યમાં કે જેને યમુનાને વિસારે તેને યમ ના વિસારે. જેને યમુના એટલે યમુના જે સાક્ષાત આપણા મહારાણી છે, જેને યમુના વિસારે, જે યમુનાને ભૂલી જાય, વિસારે એટલે ભૂલી જાય, જે યમુનાને વિસારે તેને યમ ના વિસારે, તેને યમ કદી ભૂલતો નથી. એટલે આપણે જો યમુનાને ભૂલી જઈએ તો યમ કદી આપણને ભૂલતો નથી. પણ જેને યમુના સ્મરે, જે યમુનાનું સ્મરણ કરે તેને યમ કદી ના સ્મરે, તેને યમ કદી એનું સ્મરણ કરતો નથી. એટલે ભગવત સેવા માટે જરૂરી શરીરની નૂતનતા, તનું નવત્વ એ યમુનાજીની કૃપાથી જ આપણને મળે છે. અને સેવા ફળ ગ્રંથમાં શ્રી મહાપ્રભુજીએ સેવાના ફળરૂપે અલૌકિક સામર્થ્યનું જે નિરૂપણ કર્યું છે, એમાં પણ શ્રી મહાપ્રભુજી આ જ વાત બતાવે છે, સેવાનું ફળ સેવા જ છે, સેવાથી વધીને અન્ય કોઈ વસ્તુ નથી. એટલે પુષ્ટિજીવો માટે તો સમાપનમાં એમ કહી શકાય કે પોતાના ઘરમાં પુષ્ટિ પ્રભુની સેવા વ્રજભક્તોના ભાવોનું ભાવન કરીને પોતાના જ તન મન અને ધનથી પ્રભુનું દાસત્વ સ્વીકારીને એક ચિત્તે દિનતાના ભાવ સાથે કરવી અને અનવસરના સમયમાં કથા શ્રવણ સ્મરણ ચિંતન કરવા, એ જ આપણું પુષ્ટિ ભક્ત તરીકે આપણું કર્તવ્ય છે. અને એ જ આ ગ્રંથનો મુખ્યત્વે નિચોડ છે. એટલે સેવાના 3 ફળ શ્રી મહાપ્રભુજીએ બતાવ્યા, પણ તેની સાથે સેવામાં જે 3 બાધક તત્વો છે એનું પણ શ્રી મહાપ્રભુજીએ નિરૂપણ કર્યું. ઉદ્વેગ, પ્રતિબંધ અને ભોગ. જે બધાને કારણે આપણું મન ભટકતું રહેશે, તો એને માટે શું જોઈએ? નિશ્ચયાત્મક બુદ્ધિ. આપણી બુદ્ધિ નિશ્ચય હોવી જોઈએ કે મારા ઘરમાં બિરાજતા ઠાકોરજી એ સાક્ષાત સર્વેશ્વર છે, પૂર્ણ પુરુષોત્તમ છે. એ પ્રકારની બુદ્ધિની અડગતા આપણામાં રહેવી જોઈએ, આપણામાં બુદ્ધિની સ્થિરતા જોઈએ. તો હવે પછીના સત્સંગમાં, એટલે આજે જ આપણે સેવા ફળ ગ્રંથ પછી જે મુખ્ય વિષય આપણને એમાંથી મળ્યો છે તે બુદ્ધિની નિશ્ચયાત્મકતા એટલે શું? કેમ કે બુદ્ધિ નિશ્ચય હોવી જોઈએ. આપણી બુદ્ધિ બિલકુલ અલગ હોવી જોઈએ. ભગવત ધર્મ પાલન કરતા હોઈએ ત્યારે બુદ્ધિની દ્રઢતા જોઈએ. એટલે શ્રી મહાપ્રભુજીના સેવા વિષયક સિદ્ધાંતો જાણ્યા પછી સેવામાં જે 3 ફળ પ્રાપ્ત થાય તેનું વિવરણ કર્યા પછી સેવામાં જે વિઘ્નો આવે છે એની સમજ પણ આપણે મેળવી સેવામાં તન્મયતા વધે, એકાગ્ર ચિત્તે શ્રી ઠાકોરજી સન્મુખ પહોંચીએ અને પૂરી તન્મયતાથી શ્રી ઠાકોરજીમાં મન એકાકાર કરીને આપણે સેવા કરીએ. તે માટે શું જરૂરી છે? તો બુદ્ધિની નિશ્ચયાત્મકતા ખૂબ જરૂરી છે. જ્યાં સુધી આપણી બુદ્ધિ દ્રઢ નથી થતી ત્યાં સુધી આપણું મન ચક્રાવે જ ચડે છે, આપણું મન ભટકતું રહે છે. પણ બુદ્ધિમાં શ્રી ઠાકોરજીના સ્વરૂપનો દ્રઢ ખ્યાલ જો બેસી જશે તો પછી આપણી બુદ્ધિ સ્થિર બનશે. પણ બુદ્ધિમાં શ્રી ઠાકોરજીના સ્વરૂપનો દ્રઢ ખ્યાલ બેઠો જ નહીં હોય તો ત્યાં સુધી આપણી બુદ્ધિ હંમેશા ચક્રાવે ચડતી જ રહેશે. અને બુદ્ધિ જો સ્થિર ન થઈ હોય ત્યાં સુધી
શ્રી મહાપ્રભુજીના સિદ્ધાંતો આપણે જાણીએ છતાં પણ એને આચરણમાં ઉતારી શકીશું નહીં, કેમ કે આપણી બુદ્ધિ જ એ માટે તત્પર નથી બની. આજે તો આપણે જાણીએ છીએ કે મહાપ્રભુજીના સિદ્ધાંતો જાણવાની સુવિધાઓ પહેલા કરતા અનેક રીતે વધવા પામી છે. એટલે બુદ્ધિની સ્થિરતા બહુ જ જરૂરી છે, અને એ સ્થિર હશે તો જ મહાપ્રભુજીના સિદ્ધાંતોને આપણે આચરણમાં મૂકી શકીશું. આપણી બુદ્ધિ મહાપ્રભુજીના સિદ્ધાંતો અનુરૂપ જીવન જીવવાને માટે આપણને પ્રેરશે, આપણી તત્પરતાને વધારશે. મેં કહ્યું તે પ્રમાણે કે આજે સિદ્ધાંતો જાણવાની સુવિધાઓ કેટલી બધી વધી છે. ગામે ગામ, ઠેર ઠેર આજે સત્સંગ પુષ્કળ પ્રમાણમાં થાય છે. વિદ્વાનો આવે છે, શાસ્ત્રીજીઓ પણ આવે છે, પછી ગોસ્વામી આચાર્યોને સાંભળવાનો લાભો પણ આપણને આ દિવસોમાં મળતો જ રહે છે. અને છતાં પણ આપણે આચરણ કરવામાં કેમ ઉણા ઉતરીએ છીએ, આપણે આચરણ કરવામાં કેમ એટલા તન્મય નથી બનતા? એનું કારણ શું? એનું કારણ હજુ આપણી બુદ્ધિ દ્રઢ બની નથી. જે પ્રકારનો માહોલ ટીવી અને ઇન્ટરનેટનો આજે આપણે પ્રાપ્ત થયો છે, અનેક ઉપકરણો આપણને પ્રાપ્ત થયા છે, એને પરિણામે પણ ક્યારેક આપણી બુદ્ધિ ડગલે ને પગલે ભ્રમિત થતી જાય છે. અને એટલા માટે ભગવત ધર્મનું આચરણ આપણે સ્વસ્થતાથી કરી શકતા પણ નથી. આ આપણા સૌની મૂંઝવણ છે. ગીતામાં પણ આ પ્રશ્ન અર્જુનને પણ થયો હતો, અને એટલા માટે કૃષ્ણને પૂછે છે, તમે કહો છો કે તારી બુદ્ધિને સ્થિર કર, પણ અર્જુન ત્યારે કૃષ્ણને પૂછે છે કે પણ એ બને કેવી રીતે? ત્યારે ભગવાન ત્યાં આગળ બીજા અધ્યાયની અંદર એને સ્થિતપ્રજ્ઞના લક્ષણ બતાવે છે, એની સમજણ એને આપે છે કે એના દ્વારા તારી બુદ્ધિને તું સ્થિર કર. ભાગવત કથામાં બહુ હોશે હોશે જઈએ છીએ આપણે, પણ આપણું મન ત્યાં બેઠા પછી ઘૂમતું રહેશે, ફરતું રહેશે. ક્યારેક ચંપલમાં જાય છે, ક્યારેક આપણું મન ઘેરે પહોંચી જાય છે, ક્યારેક આપણું મન દીકરામાં જતું હોય છે. અને આપણું મન જ્યારે ચંપલમાં જાય ને, એટલે એ ચંપલમાં ન જાય એટલા માટે ઘણી વખત તો એવું પણ બને કે બૂટ ચંપલને પણ પ્લાસ્ટિકની થેલીમાં આપણે લઈને જતા થયા અને પોતાના પગની નીચે દબાવીને કથા સાંભળતા થયા. પણ ત્યારે આપણે ભૂલી ગયા કે જ્યાં ભગવદ ગુણગાન થાય ત્યાં સ્વયં પ્રભુ પધારે. પ્રભુને પૂછ્યું ને કે તારું સરનામું શું? તો પ્રભુએ એક જ જવાબ આપ્યો કે જ્યાં જ્યાં ભગવદ ગુણગાન થતા હોય ત્યાં ત્યાં હું સ્વયં પધારું છું. તો જ્યાં ભગવદ ગુણગાન થાય ત્યાં સ્વયં પ્રભુ પધારે. આપણી ગોદમાં આવીને જ સ્વયં પ્રભુ કથાનું શ્રવણ કે ગુણાનુવાદ સાંભળતા હોય, એટલી પ્રસન્નતા, એટલી તન્મયતાપૂર્વક પ્રભુ કથાનું શ્રવણ કે ગુણાનુવાદ સાંભળતા હોય, અને ત્યાં આગળ આપણા પગની નીચે ચંપલની થેલી દબાવીને બેઠા હોય તો એ પ્રભુને ગમે ખરું. આપણે પલાઠી વાળીને બેસવાને બદલે પગ ઊંચા નીચા કરીએ, ઊંધા પગે બેસીએ, તો આપણા ખોળામાં તો સાક્ષાત પ્રભુ આવીને બેઠા છે. તો એ થઈ શકે ખરું? તો એક બાજુ ભગવદ વાર્તા સાંભળવાની આપણને ટેવ પડી છે, આપણને ગમે છે પણ, અને છતાં પણ આપણું ચિત્ત જોડા ચંપલમાં રહે, એ કેમ ચાલે? એનું કારણ શું? એનું કારણ આપણી બુદ્ધિ જ સ્થિર નથી થઈ. આપણી બુદ્ધિ હજુ શુદ્ધ નથી બની, આપણી બુદ્ધિ હજુ સાત્વિક નથી બની, આપણી બુદ્ધિ હજુ નિશ્ચયાત્મક નથી બની. તો પ્રશ્ન એવો ઉભો થાય કે આ બુદ્ધિને સ્થિર કરવા શું કરવું જોઈએ? તમે ને હું બધું આ જાણીએ છીએ, એમાં નવું કશું જ નથી. અને છતાં પણ શ્રી હરાઈજી મહાપ્રભુજી આપણને વારંવાર આ વાતો જો કરતા હોય તો એનું એકમાત્ર કારણ એક જ છે કે વાતોને જો વારંવાર વાગોળીશું ને તો કદાચ એના જ સ્પંદનો આપણા મનમાં
રમશે અને એ જ કદાચ આપણને સાચે રસ્તે દોરશે. તો આ બુદ્ધિને સ્થિર કરવા શું કરવું જોઈએ? તો જે સહેલામાં સહેલી રીતે કહી શકાય કે લૌકિક ઈચ્છાઓથી આપણે દૂર રહીએ. ભગવાને પણ આ જ વાત કહી અર્જુનને કે કર્મ કરવાથી દુઃખ આવે તો તું એને મનમાં લાવીશ નહીં, અને જો સુખ થાય તો તેનો પણ વિચાર કરીશ નહીં. સુખ અને દુઃખ પરત્વે આવી નિષ્પૃહતા, આવી સ્થિતપ્રજ્ઞતા તું રાખ તો તારી બુદ્ધિ સ્થિર થશે. આ ગીતામાં કૃષ્ણે અર્જુનને બતાવેલો રસ્તો છે, અને જે શ્રી મહાપ્રભુજી અને શ્રી હરાઈજી મહાપ્રભુજી આપણને કહે છે. આપણી બુદ્ધિ સુખ અને દુઃખમાં સમાન હોવી રહે. આપણી બુદ્ધિ સુખ અને દુઃખમાં બંનેમાં સમાન રહેવી ઘટે. રાગ, ભય, ક્રોધ એવી વૃત્તિઓને આપણે છોડી દઈએ. અને એટલા જ માટે અર્જુનને કૃષ્ણ ભગવાને શીખ આપી કે તું તારા હૃદયમાંથી લૌકિક ઈચ્છાઓને દૂર કર. આપણે સૌને માટે પણ આ જ વાત અતિ મહત્વની છે. કાચબાની માફક આપણે પણ દુનિયાના જુદા જુદા વિષયોમાંથી આપણું મન હટાવી દઈએ અને આપણી બુદ્ધિ પ્રભુમાં સ્થિર કરીએ. આપણા મનની અંદર જો મલિન કહી શકાય એવા વિચારો ભરીને, એટલે કે મન પૂરેપૂરું જો ભરાયેલું હશે તો પછી ઠાકોરજી એમાં કેવી રીતે પ્રવેશશે? આપણી બુદ્ધિમાં ઠાકોરજી પ્રવેશશે જ નહીં. એટલે આપણે દુનિયાના જુદા જુદા વિષયોમાંથી આપણું મન હટાવી દઈએ અને આપણી બુદ્ધિ પ્રભુમાં સ્થિર કરીએ. આપણી બુદ્ધિને પ્રભુના સ્વરૂપમાં લગાવીએ. આપણું ચિત્ત પ્રભુના સ્વરૂપમાં એકાકાર કરીએ. પણ આજનો માહોલ જ એવો છે કે આપણું ચિત્ત ભ્રમિત બનતા વાર નથી લાગતી, આપણે બહિર્મુખ બનતા વાર નથી લાગતી. અને એટલા જ માટે શ્રી મહાપ્રભુજીના વિચારો, શ્રી હરાઈજી મહાપ્રભુજીના વિચારો આજના સંજોગોમાં બહુ જ પ્રસ્તુત બની જાય છે. પ્રભુના સ્વરૂપમાં જે રચ્યો પચ્યો રહે ને, જે પ્રભુના સ્વરૂપમાં જે રચ્યો પચ્યો રહે, જે નિમગ્ન રહે તે અંતર્મુખ. પણ જે દુનિયાની લૌકિક બાબતોમાં જ રચ્યો પચ્યો રહે ને એ બહિર્મુખ. આપણે આ સત્સંગ કરી રહ્યા છીએ તો સત્સંગ એટલા માટે કરી રહ્યા છે જેથી કરીને આવી બધી વાતોને આપણે સાંભળીએ, એની પર ચિંતન કરીએ, એનું સ્મરણ કરીએ, કે જેથી કરીને આવા સંગ્રહાયેલા જે વિચારો છે એના દ્વારા આપણને જીવન પાથે મળે, આપણને જીવનની એક નવી કેડી મળે, અને પછી એ કેડી સિવાય બીજી કેડીએ જવાનું કદાચ આપણને મન પણ ના થાય. એટલે બોલવાનું સહેલું છે આ બધું, કે આપણું ચિત્ત ભ્રમિત બનતા વાર નથી લાગતી, બહિર્મુખ થતા વાર નથી લાગતી. દુનિયાની લૌકિક બાબતોથી દૂર રહેવું એમ કહેવું સહેલું છે, પણ દુનિયાની લૌકિક બાબતોમાં જ આપણું મન રચ્યું પચ્યું રહેતું હોય છે. તો આપણા મનને એમાંથી કાઢી કેવી રીતે શકીએ? આ એક પ્રશ્ન અહીંયા આપણે પૂછી શકીએ કે આપણા મનને આ લૌકિક બાબતોમાંથી કેવી રીતે હટાવી શકીએ? સેવામાં મન પરવાનો ક્યારેક પ્રયાસ કરીએ છીએ, પણ ક્યારેક એ ભયને કારણે કરીએ છીએ, ક્યારેક કશું મેળવવાની ઈચ્છાથી આપણે કરીએ છીએ, કોઈ ફળની અપેક્ષાથી આપણે કરીએ છીએ. તો શ્રી મહાપ્રભુજી તો આપણને કહે છે કે સ્નેહથી તું તારું મન પ્રભુમાં લગા. આપણું મન માધવમાં રહેવું જોઈએ, અને મન જો એમાં જ ડૂબેલું રહેશે ને તો પછી એ મનમાં દુનિયાના બીજા વિષયો કદી પણ પ્રવેશ કરી શકશે જ નહીં. બીજા વિષયો આવે છે એટલા માટે કે આપણા મનમાં બીજું કશું ભરેલું નથી. પણ આપણું મન જો માધવમાં જ નિમગ્ન હોય, ડૂબેલું હોય, તો દુનિયાના વિષયોમાંથી મન પછી ક્રમશઃ હટવા લાગશે. એટલે લૌકિક દુનિયા જોવામાં જ આપણી આંખ આજે રચી પછી છે, એને બદલે પ્રભુના દર્શનમાં આપણી આંખ રોકાઈ રહે. પ્રભુના સ્વરૂપના દર્શનનો આનંદ એ આંખ હંમેશા લૂંટતી રહે. આપણા કાન માત્ર લૌકિક વાતો, કુથરી, નિંદામાં જ, એને સાંભળવામાં જ રચ્યા પચ્યા રહે છે. પણ એને બદલે આપણા કાનને એવી ટેવ પાડીએ કે પ્રભુના ગુણગાન સાંભળવાની એને આપણે ટેવ પાડીએ. આજે પરિસ્થિતિ એવી આવી છે કે જેમાં આપણે આપણી ઇન્દ્રિયોના આપણે માલિક છે અને છતાં પણ એના ગુલામ બન્યા છે.
આપણી ઇન્દ્રિયોના માલિક હોવા છતાં પણ આપણે એને પરવશ બન્યા છે. બાકી તો ઇન્દ્રિયો રૂપી ઘોડાના આપણે સારથી છે, એની લગામ પણ આપણા હાથમાં છે. જો આપણે ઇન્દ્રિયો રૂપી ઘોડાના ગુલામ બનીએ તો પછી લગામ હાથમાં બરાબર રાખી જ ન હોય તો પછી ઘોડો બેફામ બને, તેમાં નવાઈ શું? તો પછી ઇન્દ્રિયો પણ બેફામ બને, ઇન્દ્રિયો પણ પછી કાબુમાં ન રહે તો એને માટે શું નવાઈ? તો આપણે આપણી ઇન્દ્રિયોના ગુલામ બની ગયા. એટલે ઇન્દ્રિયોને કાબુમાં રાખવા માટે આપણી બુદ્ધિને કેળવવાની જરૂર છે. અને એવી શક્તિ આપણામાં પડેલી પણ છે. એને માટે શ્રી મહાપ્રભુજીએ દર્શાવેલા બે રસ્તા, એનો આપણે વિચાર અહીંયા કરી શકીએ. એક રસ્તો છે ઇન્દ્રિય દમનનો, ઇન્દ્રિયોને કચડી નાખવાનો, એની પર દમન મૂકવાનો. જેમ કે નાનું બાળક બહુ જીદે ચડે ને અને કોઈ એક વસ્તુ મેળવવાનો આગ્રહ રાખે, કજિયો કરે, રોકકળ કરે, તો ક્યારેક આપણને જે વસ્તુ માગે છે એ કોઈ પણ રીતે આપી શકાય તેવી નથી એમ જો માનતા હોઈએ તો એને બે ધોલ કે તમાચા પણ મારી દઈએ છે. અને બીકનું માર્યું પછી એ બાળક આપણી આગળથી માગતું નથી. પણ પછી જ્યારે પાછી એવી અનુકૂળતા ઉભી થાય ત્યારે ફરી બાળક પાછું એ ચીજને માગવાનો પ્રયત્ન તો કરશે. ભલે આજે દમનથી એ વસ્તુને ભૂલી ગયો છે, પણ એ બાળક આવતીકાલે નહીં માગે એની ખાતરી નથી. તો દમનનો માર્ગ આવો છે કે ઇન્દ્રિયોને કાબુમાં રાખવાનો જે દમનનો માર્ગ છે, જેમાં કર્મ માર્ગ અને જ્ઞાન માર્ગનો આપણે વિચાર કરીએ છીએ. ખૂબ તપ કરો, વ્રત કરો, જપ કરો, ઉપવાસ કરો, એના દ્વારા આપણે ઇન્દ્રિયોને શિથિલ બનાવી દેવાનો પ્રયત્ન કરીએ. આ ઇન્દ્રિય દમન છે. ઇન્દ્રિયોને કાબુમાં આ રીતે આપણે રાખીએ, ઇન્દ્રિયોને શિથિલ બનાવી દઈએ. આ દમનનો એક રસ્તો, જે બીજા કેટલાક સંપ્રદાયોમાં એ પ્રકારનો માર્ગ અત્યારે કરવામાં આવે છે, પણ શ્રી મહાપ્રભુજી એમાં પોતાની સંમતિ બતાવે નથી. ઇન્દ્રિયોને કાબુમાં રાખવાનો એક બીજો માર્ગ છે અને તે શ્રી મહાપ્રભુજી આપણને બતાવે છે, એ છે પ્રેમનો માર્ગ. શ્રી મહાપ્રભુજી સ્પષ્ટ માને છે કે દમનના માર્ગમાં જો જઈશું ને તો પણ સફળતા માત્ર કામચલાઉ છે. કદાચ આપણી ઇન્દ્રિયો કાબુમાં આવે પણ ખરી, પણ વખત આવે એ જ ઇન્દ્રિયો બમણા જોરથી કૂદશે અને એટલે દમનને માર્ગે જે સફળતા મળશે એ તો અલ્પજીવી જ હશે. પણ જો પ્રેમપૂર્વક, સમજણપૂર્વક આપણી ઇન્દ્રિયોને પ્રભુના માર્ગે વાળીશું, જે બહુ જ મહત્વનો રસ્તો શ્રી મહાપ્રભુજી આપણને બતાવ્યો છે કે આપણી ઇન્દ્રિયોને પ્રભુમાં જોડી દઈએ. આપણી આંખ દુનિયાવી સૌંદર્ય જોવામાં તલ્લીન બને, તેને બદલે માધવના દર્શનમાં, શ્યામ સુંદરના સૌંદર્યનું રસપાન કરવામાં તન્મય બને. આટલું જ આપણે કરવાનું છે. આપણી દ્રષ્ટિનો આ એક ફેર બહુ જ મહત્વનો છે. અલબત્ત એમાં કૃપા શક્તિ બહુ જ મોટી ભાગ ભજવે છે. નંદદાસનો પ્રસંગ તો આપણને સૌની યાદ છે ને, કે લૌકિક સ્ત્રીના રૂપમાં એટલો બધો મોહિત થયો. વાત તો ઘણી બધી મોટી છે, પણ એની ચર્ચામાં અહીંયા નથી ઉતરતા. એ લૌકિક સ્ત્રીની પાછળ જ્યાં ગયા ત્યાં એની પાછળ પાછળ ભટકવા લાગ્યો. કોઈ કહે છે કે એ સ્ત્રીમાં પણ એ શ્રીનાથજીના દર્શન કરતો હતો એટલા માટે જ એ રૂપમાં મોહિત હતો, બીજું કોઈ કારણ નહોતું. આ એક દ્રષ્ટિ છે. પણ જે વાત આપણે સાંભળીએ છીએ તે કે લૌકિક સ્ત્રીના રૂપમાં એ મોહિત હતો, પણ શ્રી ગુસાઈજીની કૃપા શક્તિથી એક નવી આંખ એને મળી, એક નવી દ્રષ્ટિ એને મળી, અને જેને કારણે નંદદાસ શ્રીજી બાબાને નિરખવામાં જ પછી તો એ તલ્લીન બન્યા. રસખાનની વાત પણ એટલી જ અહીંયા મહત્વની છે કે રસખાન એના પૂર્વ જીવનમાં એક હિન્દુ છોકરાના રૂપની પાછળ એટલો બધો ગહેલો હતો. એ હિન્દુ છોકરાના રૂપની પાછળ જ એ મોહિત બન્યા હતા, અને એટલા બધા મોહિત બન્યા હતા એના લાલન પાલનમાં ઇત્યાદિ. ત્યારે એક બે વૈષ્ણવો જ્યારે રસખાનને આ રીતે જુએ છે ને ત્યારે એક ટીકા કરે છે કે આટલું ચિત્ત આપણા મનમોહન શ્રી કૃષ્ણમાં જો લગાવે ને, આ રસખાન જો કૃષ્ણમાં લગાવે ને, આ ભાઈ આ ટીકા જ્યારે રસખાન સાંભળે છે ત્યારે એ વૈષ્ણવને પૂછી બેસે છે કે આ મનમોહન શ્રી કૃષ્ણ કોણ છે, આ શ્રીજી બાબા કોણ છે?
અને પછી તો શ્રીજી બાબાજીને નિરખવા માટે એ આકાશ પાતાળ એક કરે છે. અને જ્યારે શ્રીજી બાબાના દર્શન કરે છે ત્યારે એ સ્વરૂપને નિહાળતા જ પછી તો એમાં એટલા ડૂબી જાય છે, એમની રસવૃત્તિ પછી પેલા બાળકમાંથી હંમેશને માટે નીકળી જાય છે. તો મનમાં, એના હૃદયમાં એક વસ્તુ બેસી ગઈ, સ્થિર થઈ ગઈ. શ્રીજી બાબા એના હૃદયમાં સ્થિર થઈ ગયા, એના મનમાં સ્થિર થઈ ગયા. પછી એ મનમાં પછી બીજી કોઈ વસ્તુ ઘૂસી શકતી નથી. આપણા મનમાં બીજી વસ્તુ ઘૂસે છે એનું કારણ કે હજુ આપણા મનમાં શ્રીજી બાબા દ્રઢ થયા જ નથી. એટલે આપણા મનને વાળવા માટે કસરત બહુ જરૂરી છે, મનની માવજત બહુ જરૂરી છે. અને મનને વાળવા માટે વાર્તા સાહિત્યમાંથી આવા અનેક દ્રષ્ટાંતો, રસખાનના, નંદદાસ જેવા અનેક દ્રષ્ટાંતો આપણને મળી આવે છે. અષ્ટચાપ સખાઓના ભાવવાહી કીર્તનોનું ગાન જ્યારે આપણે સાંભળીએ ત્યારે એ સાંભળતા સાંભળતા ઠાકોરજીની અનેક લીલાઓનું આપણને સ્મરણ થાય છે. આપણું ચિત્ત પછી બીજી લૌકિક બાબતમાં અટવાયેલું રહેતું નથી, માત્ર ઠાકોરજીની લીલાઓના સ્મરણમાં જ, એના ચિંતનમાં જ પછી ડૂબી જાય છે. તો આજે તો શ્રી મહાપ્રભુજીના અનેક ગ્રંથો આપણી સામે છે. આવા કીર્તનોનું ગાન સાંભળી શકીએ એ માટેની સીડી, ડીવીડી બધી ઉપલબ્ધ છે. એને સાંભળવાની, વાંચવાની, સમજવાની જો ટેવ પાડીશું તો આપણી ચિત્તવૃત્તિઓ ક્રમશઃ પ્રભુમય બનવા લાગશે. કહેવાનું તાત્પર્ય છે કે આપણા મનને મારવાનું નથી, આપણી ઇન્દ્રિયોને, આપણા મનને દબાવવાનું નથી, એને માત્ર પ્રેમપૂર્વક પ્રભુ તરફ વાળવાનું છે. અને આ સ્થિર બુદ્ધિનું જ લક્ષણ છે. આજે આપણે લૌકિક મોશકનું ચિંતન કરીએ છીએ, અને જેટલું લૌકિક મોશકનું ચિંતન કરીએ તેટલો આપણો દુસ્સંગ વધતો જાય. અને દુસ્સંગને પરિણામે પછી આપણામાં એક પ્રકારની વિષય વાસના પણ જાગે, મનમાં અનેક ઈચ્છાઓ આવે. એ ફળીભૂત ન થાય તો મનમાં એક પ્રકારનો ક્રોધ પણ આવે. ક્રોધને પરિણામે ક્યારેક આપણે વિવેક પણ ચૂકી જઈએ, સારા સારનું ભાન પણ ભૂલી જઈએ, આપણી યાદશક્તિ પણ એને પરિણામે ઘટી જાય, આપણી સ્મૃતિ નાશ પામે, આપણી બુદ્ધિ પણ નાશ પામે. ટૂંકમાં અવિવેકમાંથી આપણી યાદશક્તિ નાશ પામે, એટલું જ નહીં પણ આપણી બુદ્ધિ પણ નાશ પામે. અને એટલા જ માટે શ્રી હરરાયજી મહાપ્રભુજી બુદ્ધિને સ્થિર રાખવાની વાતો કરે છે. 29 અને 30 આ બે શિક્ષાપત્રો આ દ્રષ્ટિએ આપણે માટે અતિ મહત્વના છે કે બુદ્ધિને સ્થિર રાખવી હોય તો લૌકિક વિષયોથી દૂર રહીએ અને આપણું મન અલૌકિકમાં લગાવીએ. આ વાત શ્રી મહાપ્રભુજીની માફક શ્રી હરાયજી મહાપ્રભુજીએ પણ શિક્ષાપત્રના માધ્યમથી આપણને સમજાવી છે કે લૌકિક વિષયોથી આપણે દૂર રહીએ અને આપણું મન લૌકિકમાં જોડીએ. આમ લૌકિકમાંથી અલૌકિકમાં જઈ શકીએ તો આપણા વિચારોનું એક પ્રકારનું સબ્લિમેશન, ઉદ્ધવીકરણ કરવું પડશે. આપણા મનનું રૂપાંતરીકરણ કરવું પડશે. 84-252 વૈષ્ણવની વાર્તાઓ સાંભળીએ છીએ તો એ પણ આપણને આ જ બતાવે છે કે આપણી બધી જ વૃત્તિઓ પ્રભુ તરફ આપણે વાળીએ, આપણી બધી વૃત્તિઓને પ્રભુની સાથે જોડી દઈએ. આપણામાં લૌકિક શોખ હોય, દાખલા તરીકે સારા વસ્ત્ર પરિધાનનો હોય, સુંદર ભોજનનો આપણને શોખ હોય, તો આપણા લૌકિક શોખને પ્રભુ તરફ વાળીએ. સુંદર ભોજનનો શોખ હોય તો આપણે ઘરમાં સુંદર સામગ્રી બનાવીએ, પણ આપણે લેતા પહેલા એને પ્રભુને અંગીકાર કરાવીએ અને પછી આપણે પ્રસાદના રૂપમાં આપણે ગ્રહણ કરીએ. સુંદર વસ્ત્રો પહેરવાનો શોખ હોય તો એ વસ્ત્રો પ્રભુને પહેલા અંગીકાર કરાવીએ. એ વસ્ત્રો પહેરીને પછી પહેલા ઠાકોરજીની સેવામાં એનો વિનિયોગ કરીએ અને પછી આપણે એને અંગીકાર કરીએ. તો શ્રી મહાપ્રભુજી આપણને આ પ્રેમનો માર્ગ, દમનનો નહીં પણ પ્રેમનો માર્ગ, આપણી બધી વૃત્તિઓને પ્રભુ તરફ વાળવા માટેનો માર્ગ આપણને બતાવ્યો, જે એક સહજમાં સહજ કહી શકાયનો માર્ગ છે. આ માર્ગ ઉત્તમ એટલા માટે છે કે સરળમાં સરળ માર્ગ છે અને એ છે સેવા માર્ગ. આપણા જીવનનો એ સહજ માર્ગ છે. આપણી જે સેવા કરીએ છીએ એ સેવાને આપણા જીવનમાં તાણા બાણાની માફક વણી લઈએ. એટલે સુંદર ભોજનની વાત હોય, સુંદર વસ્ત્ર પરિધાનની વાત હોય, ઇવન સુવાની ક્રિયા પણ પ્રભુના સુખ માટે જ હોય. આપણે
સૂઈએ છીએ, સારી ઊંઘ લેવાનો પ્રયત્ન એટલા માટે કરીએ છીએ કે બીજા દિવસે પછી આપણું પ્રભાત એટલું સ્ફૂર્તિલું હોય અને એવા જ સ્ફૂર્તિલા મન સાથે પછી પ્રભુની સેવામાં આપણે પહોંચીએ. અશક્ત મનથી પ્રભુની સેવામાં ન પહોંચીએ, પણ પ્રસન્ન બનને પ્રભુની સેવામાં પહોંચીએ. સ્વસ્થતાથી આનંદપૂર્વક શ્રી ઠાકોરજીની સેવામાં આપણે પહોંચીએ. તો ભક્તિની આ એક ત્રિવેણી છે. ભક્તિની આ ત્રિવેણી કહી શકાય કે ભક્તિની આ ત્રિવેણી કઈ ત્રિવેણી? તો સત્સંગ, કીર્તન અને સ્મરણ. આપણે સેવાને આપણા જીવનથી જુદી પાડીને ત્યાં ત્યાં મુશ્કેલી ઊભી થઈ, ત્યાં આપણી સેવા આપણે માટે બાધક બની અથવા સેવામાં બાધક તત્વો આવ્યા, ત્યાં સેવા આપણને બોજારૂપ લાગી. અને એટલા જ માટે શ્રી હરરાય ચરણ બુદ્ધિની સ્થિરતા પર ભાર મૂકે છે. બુદ્ધિની સ્થિરતા એટલે ટૂંકાણમાં કહેવું હોય તો લૌકિકમાંથી કે લૌકિક વિષયોમાંથી આપણા મનને દૂર કરીને પ્રભુમાં જોડીએ, એ બુદ્ધિની સ્થિરતા છે. અને આ માટે શ્રી હરરાય ચરણે 3 સાધન બતાવ્યા કે જેથી કરીને મન પ્રભુમાં જોડાયેલું રહે, પ્રભુ તરફ વળેલું રહે. એ માટે છે સત્સંગ, કીર્તન અને સ્મરણ. ભક્તિની આ ત્રિવેણી. એટલે સેવા જ્યારે ન કરતા હોઈએ ત્યારે સેવાના અનવસરમાં તેનું આપણે અનુસંધાન રાખીએ, જેનાથી આપણી ઇન્દ્રિયોમાં ભક્તિની વિનાશ આવશે. આપણી શરણાગતિનું સતત આપણને સ્મરણ થતું રહેશે. અને ભક્તિની આ ત્રિવેણી દ્વારા જ આપણે આપણી શરણાગતિને પણ સિદ્ધ કરી શકીશું. એટલે હરરાયજી મહાપ્રભુજી આપણને કહે છે, બુદ્ધિ નાશ કાલોયમ સર્વેશામ. સર્વની બુદ્ધિ નાશ કરનારો સમય આજે આવ્યો છે. બુદ્ધિ નાશ કાલોયમ, આ સમય આવ્યો છે. સર્વેશામ, સર્વની બુદ્ધિ નાશ કરનારો કાળ આવ્યો છે. સર્વેશામ, બુદ્ધિ નાશ કાલોયમ સર્વેશામ. 29ના શિક્ષાપત્રમાં શ્રી હરરાયજી આ વાત મૂકે છે. અને એટલા માટે શ્રી હરરાયજી મહાપ્રભુજી એના બીજા શ્લોકમાં આપણને શું કહે છે? સત્સંગ કૃષ્ણ સ્મરણ શરણાગતિ સાધનઈ. સત્સંગ, કૃષ્ણ સ્મરણ અને શરણાગતિ રૂપ સાધનો વડે આપણી બુદ્ધિને આપણે રક્ષવી જોઈએ. કેમ કે બુદ્ધિનો નાશ અત્યારના માહોલમાં બહુ સરળતાથી થઈ શકવાના સંજોગો છે. અને એ બુદ્ધિ નાશ થતી આપણે જો અટકાવવી હોય, એને અટકાવવી હોય, એને રોકવી હોય, તો આપણી માટે આ 3 ભક્તિની આ ત્રિવેણી જે છે, સત્સંગ, કૃષ્ણ સ્મરણ અને શરણાગતિ, જેના દ્વારા આપણી બુદ્ધિની આપણે રક્ષા કરવી જોઈએ. આપણા બુદ્ધિ પ્રેરક કોણ છે? તો શ્રી કૃષ્ણ. તો એ શ્રી કૃષ્ણના ચરણ કમળનો આપણે દ્રઢ આશ્રય રાખીએ. આપણા બુદ્ધિ પ્રેરક કોણ છે? તો શ્રી કૃષ્ણ છે. અને એટલા જ માટે આપણે એક મનોકાનમાં હંમેશા કહીએ છીએ, બુદ્ધિ પ્રેરક કૃષ્ણસ્ય પાદ પદ્મમ પ્રસીદતુ. બુદ્ધિ પ્રેરક જે કૃષ્ણ છે, બુદ્ધિ પ્રેરક જે શ્રી કૃષ્ણ છે, એના ચરણ કમળ હંમેશા પ્રસન્ન થાઓ, એ પ્રકારની એક મનોકામના પણ આપણી રહેતી હોય છે. કેમ કે આપણા બુદ્ધિ પ્રેરક કૃષ્ણ છે. અને એટલા જ માટે શ્રી હરરાયજી આ 29માં શિક્ષાપત્રમાં આપણને કહે છે, આપણને સમજાવે છે કે જો આપણને ખોટા વિચારો આવતા હોય, લૌકિકમાં રચ્યા પચ્યા રહેવાનું જ મન થતું હોય, તો આપણે માની લેવું કે હજુ પ્રભુના ચરણ કમળની પ્રસન્નતા આપણને પ્રાપ્ત થઈ નથી. આ સેવા વિષયક છેલ્લા 5, 6, 7 સત્સંગથી આપણે જે વાતો કરીએ છીએ ને, એક પછી એક સાંકળની રૂપે આ વાતો તમારી સમક્ષ મૂકવાનો મેં પ્રયત્ન કર્યો છે. અને એમાં આ વાત પણ આગળ મૂકેલી હતી કે જો આપણને ખોટા વિચારો આવતા હોય, લૌકિકમાં જ આપણું મન રચ્યું પચ્યું રહેતું હોય, તો પછી આપણી સેવા કેવી બને છે? એ માત્ર ક્રિયાત્મક સેવા બને છે, એ ભાવાત્મક સેવા બનતી નથી. અને ત્યારે ચોક્કસ માનવું કે હજુ પ્રભુના ચરણ કમળની પ્રસન્નતા મને પ્રાપ્ત નથી થઈ. આપણી બુદ્ધિ જો સ્થિર હોય, આપણી બુદ્ધિ સેવા સ્મરણમાં તત્પર થતી હોય, તો માનવું કે પ્રભુની આપણી પર પ્રસન્નતા થઈ છે. સત્સંગમાં જવાની રુચિ આપણી જો વધી હોય, તો માનવું કે શ્રી ઠાકોરજી આપણી પર ખરેખર પ્રસન્ન થયા છે, જેને કારણે આપણું મન
લૌકિક વિષયોથી સત્સંગમાં દોડી રહ્યું છે. એટલે લૌકિકમાં જ રોજે આપજાનું રહેવાનું મન થતું હોય તો આપણે માની લેવું કે હજુ પ્રભુના ચરણ કમળનો દ્રઢ આશ્રય નથી રહ્યો, આપણને પ્રભુના ચરણ કમળની પ્રસન્નતા પ્રાપ્ત નથી થઈ. પણ આપણી બુદ્ધિ સેવા સ્મરણમાં સત્સંગમાં હંમેશા તત્પર રહેતી હોય તો માનવું કે ખરેખર પ્રભુની અપાર પ્રસન્નતા મારી પર રૂપી છે. અને આ બુદ્ધિ પ્રેરક કોણ છે? તો બુદ્ધિ પ્રેરક કૃષ્ણ છે. આપણી બુદ્ધિ જો સ્થિર હશે ને તો મર્યાદા માર્ગીય જે રસ્તાઓ છે ને, તપ, દાન, વ્રત, જપ, એ કરવાની કશી આવશ્યકતા નહીં રહે. આપણું મન જો આપણી બુદ્ધિ સ્થિર હશે તો પછી સેવા સ્મરણમાં જ એકાગ્ર બનશે, એમાં જ લાગેલું રહેશે. પ્રશ્ન ક્યારે ઉભો થાય છે કે જ્યારે આપણી બુદ્ધિ નિશ્ચયાત્મક નથી, એના હૃદયમાં જ પછી એવી બધી ભાવનાઓ, એવા લૌકિક વિચારો વગેરે આવ્યા કરે. બીજી રીતે મૂકવું હોય તો એમ પણ કહી શકાય કે પ્રભુમાં સ્નેહ થયો છે એમ મારે ક્યારે માની શકાય કે મને પ્રભુમાં સ્નેહ થયો છે? મને પ્રભુમાં સ્નેહ થયો છે એમ ત્યારે જ માની શકાય કે જ્યારે પ્રભુ સિવાય અન્ય બાબતોમાંથી આપણો પ્રેમ નાશ પામે. અન્ય બાબતોમાંથી આપણો પ્રેમ નાશ પામે. એકમાત્ર મેરે તો ગિરધર ગોપાલ, દૂસરો ન કોઈ, આવો જો ભાવ આપણા મનમાં દ્રઢ થાય તો માનવું કે પ્રભુમાં મને હવે સ્નેહ થયો છે. અને આવી નિશ્ચયાત્મક બુદ્ધિ હશે તે જ પ્રભુ પ્રત્યેનો પ્રેમ વધારી શકે. અને એટલા જ માટે દયારામભાઈએ પણ આગળ કહ્યું તેમ નિશ્ચયના મહેલમાં વસે મારો ભાઈ. ભક્તે નિશ્ચય કરીને પ્રભુને પોતાના હૃદય નિકુંજમાં પધરાવ્યા છે. અને ત્યારે તો પ્રભુ પધાર્યા, અને ત્યારે તો પછી પુષ્ટિ ભક્તનું હૃદય નાચી ઉઠશે, બોલી ઉઠશે, અનંત ન જઈએ પ્રિય, રહીએ અમારે એ મન. પછી આપ બીજે ક્યાંય ન જશો, મારો મહેલ છોડીને પછી બીજે ક્યાંય ન જશો. અનંત ન જઈએ પ્રિય, સંબોધન છે અહીંયા પ્રિય, રહીએ અમારી મહેલ. મારા મહેલમાં જ પ્રભુ, આપ બીજે ક્યાંય જશો નહીં, અમારી નિકુંજમાં જ, અમારા મહેલમાં જ રહો. અને પછી આગળ કહેવામાં આવે છે, જોઈ જોઈ કહોગે સોઈ સોઈ કરોગી ટહલ. જોઈ જોઈ કહોગે, તમે જે કહેશો તે બધી જ, સોઈ સોઈ તે બધી જ, કરોગી ટહલ તે બધી જ બધી સેવા હું કરીશ. આપ આવ્યા છો તો મારા મહેલમાં રહો. અને પ્રભુ આવા ભક્તનું વચન સ્વીકારે પણ ખરા, અને પ્રભુ પછી રોકાઈ જાય. આ નિશ્ચયાત્મક બુદ્ધિનો પ્રભાવ. ઘણી વખત રમેશભાઈ પરીખને પણ આવા પ્રશ્નો અમેરિકા ખાતે જ્યારે વારંવાર આવતા ત્યારે આવા પ્રશ્નો એમને પણ પૂછવામાં આવતા. કોઈને પૂછવામાં આવે કે ઠાકોરજી કેમ સેવ નથી કરાવ્યા, તો વૈષ્ણવ બહેનો કહેતી કે આવતીકાલે કદાચ સેવા ન બની શકે તો. ત્યારે રમેશભાઈ પરીખ હસતા હસતા એક વાત બહુ સુંદર રીતે કરતા કે પરણવાનું નથી વિચારતા, કેમ કે ન કરીને મને વૈધવ્ય આવે છે. પરણવાનું હું નથી વિચારતી, કેમ કે ન કરીને મને વૈધવ્ય આવે છે. તો વૈધવ્યના ભયથી કોઈ કુંવારું રહેશે ખરું? પછી સેવાથી વંચિત કેમ? આવતીકાલે સેવા કદાચ નહીં બને એટલા માટે હું સેવા નથી કરતી, પુષ્ટ કરાવીને સેવા નથી કરતી. આ કેટલો ભ્રમિત ખ્યાલ છે. કહેવાનું તાત્પર્ય છે કે આપણામાં નિશ્ચયાત્મક બુદ્ધિ નથી, એટલા માટે આવા બધા પ્રશ્નો ઉભા થાય છે. તો નિશ્ચયાત્મક બુદ્ધિની આવશ્યકતા છે. મારે માથે શ્રી મહાપ્રભુજી ઠાકોરજી પધરાવ્યા છે, એ જ મારું સર્વસ્વ છે, એ જ મારે માટે પૂર્ણ પુરુષોત્તમ છે. અને આપણે ઘેર જ્યારે પ્રભુ પધાર્યા છે તો તેની સેવામાં, તેના લાલન પાલનમાં આપણે એક રસ થઈએ. તેમના સિવાય પછી બીજાને વિસરી જઈએ. મેં આગળ કહ્યું ને, વિસરી જઈએ. જે યમના વિસારે તેને યમના વિસારે. જે યમના વિસારે, જે યમનાને ભૂલી જાય તેને યમ ના વિસારે. તેને યમ કદી ભૂલતો નથી. જે યમના સ્મરે, જે યમનાનું સ્મરણ કરે તેને યમ ના સ્મરે. તેને યમ કદી પણ સ્મરણ કરતો નથી. એટલે આપણે ઘેર પ્રભુ પધાર્યા છે તો એમના સિવાય પછી બીજાને વિસરી જઈએ. આપણે માત્ર પ્રભુમાં જ લાલન પાલનમાં બનીએ, એક રસ બનીએ.
એમના જ બનીને રહીએ. જેમ પેલું પક્ષી મીરા પર બેસીને એનું રક્ષણ કરે છે, પોતાના શરીરથી એને હૂંફ આપે છે, અને શ્રદ્ધા છે કે એક દિવસ આ ઈડામાંથી પેલું બચ્ચું બહાર આવશે. તો જેમ ઈડામાંથી પેલું બચ્ચું બહાર આવે છે, તેમ એક દિવસ મારા ઘરમાં જ્યારે ઠાકોરજી આજે પધાર્યા છે, તો મારા ઘરમાં બિરાજતા મારા ઠાકોરજી મારી પાસેથી આવતીકાલે માગી માગીને આરોગશે જ, એવો ભાવ મારા હૃદયમાં રમતો હોવો જોઈએ. અને એટલા જ માટે મેં આગળ કહ્યું તેમ શ્રી મહાપ્રભુજી આપણને જણાવ્યું ને કે સેવા કરીએ છીએ ત્યારે સેવામાં નિયમતાનો ભાવ કદી પણ ના લાગે. પ્રભુ ક્યારેય આપણાથી દૂર છે જ નહીં, આપણા હૃદયમાં જ છે. આપણી નિશ્ચયાત્મક બુદ્ધિ જ આપણને પ્રભુ તરફ આપણને વાળી શકશે. આપણી વિશુદ્ધ બુદ્ધિ, આપણી અડગ શ્રદ્ધા, એની જ માત્ર આવશ્યકતા છે. આ શ્રદ્ધાનો વિષય છે. અને શ્રદ્ધાનો વિષય છે કે જ્યારે આપણે શ્રીજી બાબાનું ચિત્ર જોઈએ છીએ ને, ત્યારે એને સાચવીએ છીએ. આ કેલેન્ડર જે આવે છે ને ઘણી વખત, એમાં શ્રીજી બાબાના ચિત્રો હોય, દ્વારકાધીશ પ્રભુના ચિત્રો હોય. આ એક વિવાદનો પ્રશ્ન છે કે કેલેન્ડરમાં એ હોવા જોઈએ કે ન હોવા જોઈએ. પણ મારો મુદ્દો અહીંયા એ છે કે શ્રીજી બાબાનું આવું ચિત્ર જ્યારે આપણે જોઈએ ત્યારે એને સાચવીએ છીએ. કારણ કે કેવળ એક ચિત્ર નથી દેખાતું મને, પણ શું દેખાય છે? તો એમાં મને શ્રીજી બાબાના દર્શન થાય છે. અને શ્રીજી બાબાના દર્શન થાય છે એટલા માટે જેને હું સાચવું છું. આપણી આ શ્રદ્ધા છે. મારા ઘરમાં ઠાકોરજીની સેવામાં જે ગાદી તકિયા પર ઠાકોરજીને હું પધરાવું છું, એ તો યશોદાજીની ગોદ છે. એવો ભાવ મારા હૃદયમાં હું રાખું છું. અને એટલા માટે તો આવો ભાવ લઈને જ્યારે ગાદી તકિયાને સમારું છું, ત્યારે બહુ જ કોમળ હાથે એને હું સમારવાનો પ્રયત્ન કરું છું. આ સેવા આપણી ભાવાત્મક છે. તો એ ભાવ ભાવનાનું પણ ચિંતન ત્યારે જ શક્ય બનશે જ્યારે આપણી બુદ્ધિ સ્થિર હશે, આપણી બુદ્ધિ શુદ્ધ હશે, પરિશુદ્ધ હશે, સમજણપૂર્વક એ જોડાયેલી હશે. પણ હૃદયમાં જો બારોબાર વિષય વાસના ઉમટેલી હોય તો પછી ઠાકોરજી ત્યાં આગળ કેવી રીતે પધારી શકે? અને એટલા જ માટે આવી સ્પષ્ટ સમજ આપણી બુદ્ધિમાં આપણે ઉતારવી રહી. આપણે બુદ્ધિને સ્થિર કરવા, બુદ્ધિને પરિશુદ્ધ કરવા માટે શ્રી મહાપ્રભુજીના ગ્રંથોનો આપણે અભ્યાસ કરીએ, તેને અક્ષરશઃ સમજવાનો પ્રયત્ન કરીએ. સમજ ન પડે તો ભગવદીઓનો સંગ કરીએ અને એમના સંગથી સમજવાનો પ્રયત્ન કરીએ. જેમ શરીરના પોષણ માટે આપણે અન્ન લઈએ છીએ, કેલરીનો વિચાર કરીએ છીએ, પોષણનો હર પળે વિચાર કરતા હોઈએ, તેમ મનના પોષણની પણ એટલી જ આવશ્યકતા છે. અને એટલા માટે ગ્રંથોનું પરિશીલન ખૂબ જ ફરજ છે. શ્રી મહાપ્રભુજી આપણા ઘરમાં બે સ્વરૂપે બિરાજે છે આજે, સેવામાં ઠાકોરજી સ્વરૂપે અને આપણા ગ્રંથોમાં નામાત્મક સ્વરૂપે. તો બુદ્ધિના સંરક્ષણ માટે આ ષોડશ ગ્રંથોનો આપણે અભ્યાસ કરીએ, પુષ્ટિ સાહિત્યનું નિત્ય આપણે વાંચન કરીએ. આ વાત આપણે હૃદયમાં હંમેશને માટે રાખી. અને એટલા જ માટે શ્રી હરાઈજી મહાપ્રભુજીએ વાત કરી, સત્સંગ કૃષ્ણ સ્મરણ શરણાગતિ સાધનઈ. સત્સંગ, કૃષ્ણ સ્મરણ અને શરણાગતિ વડે આપણી બુદ્ધિની રક્ષા કરીએ. તેના અભાવમાં શું થાય તે વાત પણ શ્રી હરાઈજી મહાપ્રભુજી આપણે બતાવી દે છે. તદ અભાવે કૃતિ સર્વા, તેના અભાવમાં સર્વ કૃતિ યતો વૈયર્થ મેથી, એના અભાવમાં આપણી જે કઈ કૃતિ છે એ બધી વ્યર્થ થઈ જશે. વૈયર્થ મેથી, તદ અભાવે કૃતિ સર્વા યતો વૈયર્થ મેથી, તેના અભાવમાં સર્વ કૃતિ વ્યર્થ થઈ જશે. એટલે બુદ્ધિનું રક્ષણ કરવું હોય તો શું કરવું જોઈએ? પ્રસાદ ભક્ષણ નિત્યમ. તો બુદ્ધિનું રક્ષણ કરવું હોય તો મહાપ્રસાદનું ભક્ષણ ગમે ત્યાં ન ખાઈએ, મહાપ્રસાદનું ભક્ષણ કરવું અને પ્રભુની સેવા કરવી. સત્સંગેન સદા કૃષ્ણ કથા શ્રવણ કીર્તનઈ. આ મહાપ્રભુજીના શબ્દો છે, હરાઈજી મહાપ્રભુજીના શબ્દો છે. સત્સંગેન સદા કૃષ્ણ કથા શ્રવણ કીર્તનઈ. સદા સત્સંગ કરવો, કૃષ્ણ કથા સાંભળવી અને પ્રભુના ગુણગાન કરવા. ટૂંકમાં શ્રી હરાઈચરણ બુદ્ધિની સ્થિરતા માટે ઠાકોરજી આરોગેલ અદરામુખ મહાપ્રસાદ, પ્રસાદને આપણે લઈએ.
જેથી કરીને આપણી બુદ્ધિ સાત્વિક બને, આપણી બુદ્ધિ પરિશુદ્ધ બને અને અનવસરના સમયમાં પ્રભુની મધુર કથા, પ્રભુની મધુર લીલાઓનું શ્રવણ કીર્તન આપણે કરીએ, જેથી કરીને આપણી બુદ્ધિ નિર્મળ બને, પરિશુદ્ધ બને અને સ્થિર બને. તો આ રીતે